ડબલ બર્નર સ્ટવ, ડબલ બર્નર નીચે મેં રાખ્યા છે આવી રીતના બર્નર. આપણું ખાનું છે કે જ્યાં ચમચી ચમચા બધું જ આવી રીતના બધું ચોપિંગ બોર્ડ છે. આ જમવું પણ હોય તો અહીંયા નીચે છે આપણી બધી જ ગ્રોસરી, ચા ખાંડના ડબ્બા. આવી રીતે જંગલના એરિયામાં કોઈ પણ જગ્યાએ રસોઈ કરતા દરવાજો ખોલશો એટલે ઘરમાં કિચન ની અંદર જેટલી વસ્તુ જરૂરી છે, સિલિન્ડર છે, નાનો એવો ગેસનો સિલિન્ડર છે ને એ બધું આમાં અંદર ટોટલી તમારે વાસણ બધા આવી જશે. સૌથી મોટી જરૂર હોય છે પાણીની, તો આ રીતનું અમે 10 લીટરનું આખું આવે છે. હાલ જો આ ડોલ છે આપણા ઘરમાં, જે કોઈ બાલ્ટી કયો કે ડોલ કયો જે કયો, તો આ ડોલ અત્યારે ફૂલ સાઈઝ બેડ બની ગયો છે. ત્યારે પવન ન લાગે આપણી રસોઈને, એટલા માટે આને આ રીતે રાખી દેવામાં આવે છે. ગુજરાતના રાજકોટ સિટી થી અમે છીએ ગુજુ કપલ ટ્રાવેલર. તો ચલો હું તમને મારા હરતા ફરતા ઘરની વિઝિટ કરાવું. પહેલા જરૂર છે ઘરમાં કિચનની, તો હું તમને બતાવું છું મારા હરતા ફરતા ઘરનું કિચન. પહેલા તો આપણે આને આમ કરી નાખશું જેથી કરીને ગાડીની અંદર ધુવાણો ના જાય. હવે આવે છે વારી આપણા સ્ટવની. આ છે ડબલ બર્નર સ્ટવ. ડબલ બર્નર સ્ટવ એટલા માટે કે રાતે વહેલા મોડું થાય, જમવામાં બનાવવામાં જરા પણ ફટાફટ બની જાય, મોડું ના થાય. અને એની નીચે મેં રાખ્યા છે આવી રીતના બર્નર્સ. હું તમને બતાવું છું બર્નર્સ, કારણ કે તે ચાલુ ગાડી અવાજ ના કરે એટલે પેક કરીને મેં રાખ્યા છે. બરોબર છે ને. આ સાઈડમાં આપણું ખાનું છે કે જ્યાં ચમચી ચમચા બધું જ આવી રીતના બધું જ જરૂરી વસ્તુઓ સાઈડમાં આવી જાય છે. નાની ચમચી મોટી ચમચી બધું જ. તો ચલો હવે હું તમને બતાવું છું મારી ગ્રોસરીનું ખાનું. ચલો, આ છે ચોપિંગ બોર્ડ છે. આની ઉપર કંઈ બી ઊભા સુધારવું હોય, ચોપ કરવું હોય બધું થઈ જાય છે. અને આ ખાનાની નીચે છે આપણી બધી જ ગ્રોસરી, ચા ખાંડના ડબ્બાઓ આખું જ ભરેલું છે. દાળ બધું જ આમાં આવી જાય છે, જે તમે પહેલા પણ અમારા વિડીયોઝમાં જોયેલું છે. ઘણી સ્ત્રીઓની કમેન્ટ પણ હતી કે એ લોકોને આ વસ્તુ નથી ગમતી. તો એના માટે હું કહી દઉં કે ગુજરાત બહાર તમે ક્યાંય પણ નીકળો છો ને તો વેજ નોનવેજ જમવાનું ભેગું જ હોય છે. અને ગુજરાત બહાર તો વધુ પડતું નોનવેજ જ હોય છે. તો અમને નથી ફાવતું એટલે અમે અમારું કિચન સાથે લઈને ચાલીએ છીએ. અને ઊભા જમવું પણ હોય તો અહીંયા તમે એક વ્યક્તિ આરામથી જમી શકો છો ઊભા. આ એવી રીતના બી ડાઇનિંગ ટેબલ તમારે બધું જ કાઢવાની જરૂર નથી. હું જ્યારે રસોઈ કરતી હોય ત્યારે મારી બાકીની બધી જ વસ્તુઓ અહીંયા રહી જાય છે, તેલ ડબ્બા બધું જ. અને આગ ના લાગે એના માટે આને બી આવી રીતના ફોલ્ડ કરી દેવામાં આવે છે. અને હવે હું તમને બતાવું છું આ વસ્તુ. આ છે વિન્ડશીલ્ડ, કે જ્યારે તમે આવી રીતે જંગલના એરિયામાં કોઈ પણ જગ્યાએ રસોઈ કરતા હોય, કેમ્પિંગ કરતા હોય અને બહુ જ વધારે પડતો પવન હોય છે ને, ત્યારે પવન ન લાગે આપણી રસોઈને, એટલા માટે આને આ રીતે રાખી દેવામાં આવે છે. તમારું કુકર છે, ચાની તપેલી છે, એને પવન લાગતો નથી. આવી રીતે બી રાખવામાં આવે છે. અને અહીંયા ગેસ સ્ટવની ઉપર બી આમ રાખવામાં આવે છે કે તમે આવી રીતના ફોલ્ડ કરીને બી રાખી શકો છો. મિત્રો કાજુએ તો તમને કિચન તો વ્યવસ્થિત દેખાડી જ દીધું. તો હવે આ ગાડી ઉપર જ્યારે અમે મોટી મોટી ટ્રીપ મારી છે 22 દિવસની, 15 દિવસની, તો આમાં અમારે ઘરનો સામાન બીજો બધો ક્યાં રાખી છે તો એ તમને દેખાડી છે. તો સૌથી પહેલા ચાલો હવે આપણે જોઈશું કે આમાં સામાન કઈ રીતે જાય. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા તો અમે જ્યારે ઘરમાં દરવાજો ખોલશો એટલે ઘરમાં કિચનની અંદર જેટલી વસ્તુ જરૂરી છે એમાં બધું તમને મળી જશે. તો હું બતાવીશ પહેલા તો બધા મિત્રોને કે અહીંયા અમારો ગેસનો સિલિન્ડર છે. નાનો એવો ગેસનો સિલિન્ડર છે કે જેમાં અમારું રેગ્યુલેટર લાગે છે, પણ રેગ્યુલેટર અમે જનરલી લગાડેલું નથી રાખતા, કેમ કે સફરની દરમિયાન ક્યારેય કોઈ લીકેજ ના થાય એના બીકે. પછી છે બધા વાસણ ને એ બધું. તો આમાં અંદર ટોટલી તમારે વાસણ બધા આવી જશે, તમે જોઈ શકશો. અમે અમારે આ રીતે ડિસ્પોઝેબલ પણ યુઝ કરી છે, નાની મોટી તપેલીને પણ યુઝ કરી છે. અને આ નાની એવી ટ્રીપ છે. તો શું છે કે આપણે અત્યારે બહુ ઓછા વાસણ છે અને આરામથી આ બધું મૂવેબલ છે, કે જે આરામથી આપણે ક્યાંય પણ જાય તો એવી કોઈ અનુકૂળતા જ બધી આરામથી નીકળી જાય છે. તો આરામથી અત્યારે આ વયું ગયું પાછું અંદર. બહાર જાય ત્યારે સૌથી મોટી જરૂર હોય છે પાણીની,
તો આ રીતનું અમે 10 લીટરનું આખું આવે છે, હવાવાળું જ આવે છે. આરામથી તમારે હવાથી દબાઈ પણ જશે અને ફૂલાઈ પણ જશે. આની જ અંદર તમે આ બુક રીતે બંધ કરી નાખો. અહીંયા નળ છે, તમે ક્યાંય પણ રાખો અને તમે આરામથી તમારા વાસણ ધોવા કંઈ પણ છે તો આ રીતે તમે અહીંયા રાખી દો. અને આ મારું ટેબલ જ છે જેમાં મેં આ રીતે રાખી આરામથી વાસણ ધોવા છે બધું ધોઈ જાય. જ્યારે નથી જરૂર ત્યારે આ રીતે જાય. બીજી અમારી વસ્તુ છે આમાં જરૂરી છે એ ડોલ. તો મિત્રો અમારી પાસે આ ફોલ્ડિંગ ડોલ છે. તમે ખાલી ડોલને નિહાળજો, આ ડોલ છે. આપણા ઘરમાં જે કોઈ બાલ્ટી કયો કે ડોલ કયો જે કયો તો આ ડોલ છે. ડોલને સિમ્પલ છે, આ ખોલી જશે ડોલ અને આખી ડોલ મોટી બની જશે. તમે આરામથી આમાં 5 લીટર પાણી તમે આરામથી આમાં લઈ જઈ શકો છો. આરામથી તમે 5 લીટર પાણી પણ આમાં પણ લઈ જઈ શકો છો. આ રીતનો અમારો આ ડોલનો સામાન છે. સીટને તમને આગળ લઈશ અને હું ખાલી દેખાડવા માટે. અહીંયા તમે જોશો ને તો આપણે જે પગ રાખી છે બેઠા હોય ત્યારે તો આટલી બધી જગ્યા છે. અહીંયા 20 લીટરની અમારી પાણીની બોટલ હોય છે. અહીંયા અમારા 2 થી 3 ઠેલા જે અહીંયા સુધી આરામથી આવી જાય છે. અહીંયા સુધી આરામથી ઠેલા આવી જાય કેમ કે અમારે કોઈ પાછળ તો બેસતું નથી, તો બધો જ સામાન અહીંયા આવી જાય છે. એ સિલિન્ડર રાખ્યું છે. તે ઉપરાંત પણ આમાં કેટલી જગ્યા છે તમને દેખાડું છું. ચાલો, એ ઉપરાંત છે તો અહીંયા આટલી મોટી જગ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા અમારો ટેન્ટ એક છે જેને કહેવાય છે વોશરૂમ ટેન્ટ. નાવા ચેન્જ કરવાનું બધું અહીંયા આ પણ સામાન આવી જાય અને એની ઉપરાંત એક થેલો અહીંયા પણ આવી જાય છે. તો આટલો સામાન તો મિત્રો કાફી છે 15, 20 દિવસ, 25 દિવસની ટ્રીપમાં. અને તે પછી જ્યારે આપણે આને બંધ કરી છે તો તેની ઉપર પણ આટલી જ જગ્યા છે કે તમે આટલો બધો સામાન રાખી શકે છે. આની ઉપરાંત હવે જ્યારે આપણે વિચારીએ તો આમાં સુવાનું કઈ રીતે છે ખાસ તો આપણે એ જોઈએ. ચાલો, તો આ રીતે અમે પાયા બનાવ્યા છે. આ પાયા એટલા માટે કે જ્યારે અમે બેડ બનાવી તો બેડ માટેના પાયા છે. આરામથી આ પાયા રહી જશે. સુવા માટે આપણે બેડનો આપણે વજન ઉપાડી લેશે આરામથી આપણો. તો આ રીતે અમારા 2 પાયા છે. આ રીતે આરામથી 2 પાયા રહી જશે. અને હવે તમને હું ફટાફટ અમારો બેડ બનાવીને દેખાડું છું વિધિન 5 મિનિટમાં. અહીંયા 2 ફોલ્ડિંગ આ રીતના પાટિયા છે. પાટિયા ઉપર અમે આ ગાદલું પણ એવું જ કંઈક બનાવ્યું છે જે ફોલ્ડિંગ છે. 3 લેયરમાં આખું ગાદલું આ રીતે આવી જશે. 2 ઓશિકા પણ છે કેમ કે આપણે ક્યાંય પણ સુવા માટે કમ્ફર્ટેબલ રહી. તો આ મારો અત્યારે ફૂલ સાઇઝ બેડ બની ગયો છે. આની હાઈટ છે 5.8 અને જે વિથ છે એ 4.5 ફૂટની છે કે જેમાં અમે બંને હસબન્ડ વાઈફ આરામથી આમાં સૂઈ શકીએ છીએ. હું કઈ રીતે સૂઈ છીએ એ પણ તમને એક ડેમો દઈ અને દેખાડી દઈશ. આરામથી અમે આની અંદર આ રીતે આવી જાય છે અને આરામથી અહીંયા માથું પણ રહી જશે અને બેડ પણ રહી જશે. છતાં અમારી ઘણી જગ્યા અહીંયા બચશે. હું કાજુને કહીશ કે એકવાર દેખાડે. હેલો, અહીંયા આરામથી આપણે સૂઈ શકીએ છીએ. અહીંયા વિન્ડો છે. વિન્ડો આપણે આરામથી બંધ કરો. આ વિન્ડો થઈ ગઈ બંધ. આ કાચ છે એ થોડોક તમારે નહીં જેવો ખુલ્લો રાખવાનો જેથી કરીને તમે મૂંઝારો ના થાય, શ્વાસ લેવામાં આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. બાકી તમે ક્યાંય પણ તમે નદી કિનારે ગયા છો આરામથી તમે વિચારો કે દરિયો છે, નદી છે, સામે એવું કુદરતી દ્રશ્ય છે અને આપણે અહીંયા સામેથી આરામથી બેઠા છીએ અને એ દ્રશ્યો જોઈ છે. આપણે નાસ્તો પાણી આપણી સાથે હોય તો અહીંયા બેઠા બેઠા નાસ્તો પાણી પણ કરીએ છીએ. અહીંયા ફાયર સેફટીનું પણ અમારી પાસે આખો પંપ છે જે અહીંયા તમને દેખાશે. આગ બાગ કઈ ક્યારે પણ લાગી હોય તો આરામથી આ જે સીટ આ રીતે અમે આગળ છે ને 2 આગળ ફૂલ આગળ લઈ લીધી છે. અહીંયા અમારો સામાન રહી જાય છે રાતે કેમ કે જે અહીંયા કોઈ બેગ કે આની ઉપર પણ સામાન પડ્યો હોય તો એ બધું આપણે અહીંયા લઈ અને અહીંયા રાખી દેવાનું રાતે કેમ કે સુવાનું તો રાતે જ છે. તો અહીંયા ટોટલી સામાન રહી જાય અને અહીંથી આખો આપણો બેગ તમને દેખાશે. આખો મસ્તનો અહીંયા બેડ બની ગયો છે અમારે. સાથે સાથે આટલો સામાન જે તમને પહેલા પણ દેખાડ્યો આ મારું ફોલ્ડિંગ ટેબલ છે. આરામથી આખું ટેબલ વળી જાય છે. 2 ચેર્સ છે. આ બધો સામાન રાખવા ડોલ છે. આ બધું જ આ અમારી વેગેનાર ગાડી અંદર હોય છે મિત્રો. આ રીતે આ ખુલી જશે. આમાં તમને આખું
ટેન્ટ આવે છે, જે ટેન્ટ કંઈક આ રીતનું હોય છે. આ ટેન્ટ આખું નીકળી ગયું. આ ટેન્ટ છે જે આરામથી ખુલી જાય છે. તમે જોશો ખાલી થોડીક જ સેકન્ડમાં આ તમારું ટેન્ટ ખુલી ગયું છે. અને કાજુ, હું તને કહીશ કે મને હેલ્પ થોડીક કર કે આખું ટેન્ટ કઈ રીતે આખું ખુલી જાય છે. આ અત્યારે અમારું ટેન્ટ ખુલી ગયું છે. અહીંયા 4 હૂક હોય છે, એ હૂક તમારે મારી દેવાના જેથી કરીને ઉડે નહીં. અને તે પછી એમ હું દેખાડીશ કે આ રીતે આ ચેન છે, ચેન ખોલો અને આ આરામથી તમે ચેનની અંદર વયા ગયા. આ તમારું આખું બાથરૂમ બની ગયું. આરામથી તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે આખું ખુલી જશે. અને આ અંદર તમે જોશો ને તો અંદર તમે એક વખત હું તમને દેખાડીશ. આ રીતનો કંઈક નજારો છે કે જ્યાં અહીંયા તમારે આરામથી કોઈ પણ વસ્તુ રાખવી છે તો વસ્તુ રહી જશે. અહીંયા તમારે કોઈ પણ કપડાં કે એવું રાખવું છે. અને મારી હાઈટ 5.5 જેવી છે, તો છતાં પણ ઉપર આટલી હાઈટ રહી છે. ઉપર તમે જોશો તો આરામથી અહીંયા પણ ખુલી જશે કે આપણે હવા કેવું આવે. તો આ પ્રકારનો કંઈક અમારો આ ટેન્ટ હોય છે. તો આને જે બંધ કરવું ને એ પણ મોટી ચેલેન્જ. તો એ કાજલ જ કરશે, કેમ કે એ કાજુ જ કરી શકે છે. કાજુ ફટાફટ. આ આખું થઈ ગયું અને આ રીતે કરી નોર્મલ રીતે અત્યારે આ પેક થઈ ગયું છે. અને આ અત્યારે આવી જશે નાના એવા બેગ ની અંદર અને આરામથી ડન. મિત્રો, તમને કેવું આ અમારું હરતું ફરતું ઘર લાગ્યું એક વખત કમેન્ટ કરી અને કહેજો, કેમ કે તમારા એક કમેન્ટથી જ અમને પ્રોત્સાહન મળશે અને અમને આગળ વધવાની બહુ જ પ્રેરણા મળશે. તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા સગા સંબંધી બધાના વિડીયો શેર કરો. અને આ અમે ગુજરાતના રાજકોટ સિટીથી અમે આ રીતે અમારો સફર કરી છે. અમારું સપનું છે તો ઓલ ઓવર ઇન્ડિયા અમે આ જ ગાડીમાં અને આ જ રીતે ફરી. તો તમને કાંઈ પણ એવો ક્વેરી હોય, કંઈ પણ હોય કે આ ગાડી ક્યાં બનાવી, કેમ બનાવી, તમે કોઈ પણ પ્રશ્ન અમને મેસેજમાં પૂછી શકો છો. તો આ વિડીયોમાં લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ સાથે અમે કરી છે આ વિડીયોની એન્ડ. હર હર મહાદેવ.